નમસ્કાર મિત્રો, શિક્ષણ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગતા વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે. ગુજરાતમાં 2026-27 માટે DLED એટલે કે PTC પ્રવેશ પ્રક્રિયા સત્તાવાર રીતે જાહેર થઈ ગઈ છે. આ વિડીયોમાં આપણે જાણીશું કે આ પ્રવેશ પ્રક્રિયામાં કેવી રીતે ભાગ લેવો, તેની છેલ્લી તારીખ શું છે અને કયા કયા ડોક્યુમેન્ટ જરૂરી છે. તો આવો આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવીએ. PTC એટલે કે DLEDના ઓનલાઈન ફોર્મ 24 જૂન 2026ના રોજ સવારે 10 કલાકે શરૂ થશે. ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 5 જુલાઈ 2026 રાત્રે 12 કલાક સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. PTCના ઓનલાઈન ફોર્મ PTC.DPE-Gujarat.in અથવા DPE-Gujarat.in વેબસાઇટ પર જઈને ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. PTC એટલે કે DLEDમાં પ્રવેશ મેળવવા માટે શૈક્ષણિક લાયકાત ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી કે ઉત્તર બુનિયાદી પ્રવાહમાં પાસ હોવું જરૂરી છે. ITI ડિપ્લોમા આ ઉમેદવારો પણ પ્રવેશને પાત્ર છે, પરંતુ GSH-SEB દ્વારા સમકક્ષતા પ્રમાણપત્ર મેળવવું અનિવાર્ય છે. ધોરણ 12ના ગુણ પ્રવેશ માટે સામાન્ય ઉમેદવારો માટે 50% અને અનામત વર્ગ SC, ST, SEBC, EWS માટે 45% ગુણ ધોરણ 12માં હોવા જરૂરી છે. PTC એટલે કે DLED માટે અનામત બેઠકોની ફાળવણી અનુસૂચિત જાતિ 60%, અનુસૂચિત જનજાતિ 15%, વિકલાંગ ઉમેદવારો માટે જે તે કેટેગરીમાં 5% બેઠકો, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો માટે 27% અનામત રહેશે તથા આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે 10% બેઠકો અનામત રહેશે. પ્રવેશનું માધ્યમ ઉમેદવારે ધોરણ 10 અથવા ધોરણ 12નું શિક્ષણ જે માધ્યમમાંથી મેળવેલ હોય તે પૈકી કોઈપણ માધ્યમમાં પ્રવેશ મેળવવા માટે અરજી કરી શકશે. વય મર્યાદા ઉમેદવારની ઉંમર 30 વર્ષથી વધુ ન હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારો માટે 5 વર્ષની છૂટછાટ રહેશે. PTC એટલે કે DLED પ્રવેશ માટે જરૂરી ડોક્યુમેન્ટ લિવિંગ સર્ટિફિકેટ એટલે કે LC, ધોરણ 12ની માર્કશીટ, ધોરણ 12નું ટ્રાયલ સર્ટિફિકેટ, જાતિનું પ્રમાણપત્ર SC, ST અને SEBC કેટેગરી માટે, નોન ક્રિમિલિયર પ્રમાણપત્ર OBC કેટેગરી માટે, આધાર કાર્ડ, ફોટો અને સહી, મોબાઈલ નંબર અને જીમેલ ID. મિત્રો, તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને અત્યારે જ લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો જેઓ PTC એટલે કે DLEDમાં પ્રવેશ મેળવવા માગે છે. આવી જ અવનવી માહિતી માટે ફ્યુચર સ્ટાર એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.